જેવું રાજા મહારાજાનું સ્વાગત થાય એવું સ્વાગત ભગવાન કૃષ્ણનું દ્વારિકા નગરીમાં થયું છે. રાજાને યોગ્ય હો, રાજાને કેવું યોગ્ય હોય એવું સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ કૃષ્ણ. ભગવાન દ્વારિકા પહોંચી ગયા પછી આ બાજુ હસ્તિનાપુરમાં પરીક્ષિત મહારાજનો જન્મ થયો છે. અને પરીક્ષિત મહારાજનો જન્મ થયો. પરીક્ષિત મહારાજે જન્મતાની સાથે જોયું, પરીક્ષણ કર્યું. આમ તેમ જોવે છે કે જે અંગૂઠા જેવડું સ્વરૂપ જે મારી માના ગર્ભમાં મારી રક્ષા કરી હતી એ તો આમાં કોઈ દેખાઈ રહ્યું નથી. ક્યાં છે? આમ તેમ જોયોને પરીક્ષણ કર્યું એટલે એનું નામ પરીક્ષિત પાડવામાં આવ્યું. બોલીએ પરીક્ષિત મહારાજ કી જય. અને એક બીજું નામ આપ્યું બ્રાહ્મણોએ, વિષ્ણુરાત. વિષ્ણુરાત એવું પણ નામ આપ્યું પરીક્ષિતનું. બ્રાહ્મણોને બોલાવ્યા છે, ભવિષ્ય જોયું છે. સરસ વાત કરી છે કે ટૂંક સમયમાં ચક્રવર્તી રાજા થઈ જશે. આ થોડા જ સમયમાં ચક્રવર્તી રાજા થઈ જશે. પાંડવો રાજી રાજી થઈ ગયા. પણ એમાં એક વાત બ્રાહ્મણોએ કીધી છે. તક્ષકાદાત્મનો મૃત્યુમ દ્વિજપુત્રો સર્જિતા. તક્ષક નાગનો દંશ થશે બ્રાહ્મણના શ્રાપથી અને આનું મૃત્યુ થશે. તક્ષક નાગ થી મૃત્યુ થાય એનાથી પાંડવોને દુઃખ ન થયું, પણ બ્રાહ્મણનો શ્રાપ લાગશે ને એનાથી દુઃખ થયું કે અમારો આ દીકરો બ્રાહ્મણનો દ્રોહ કરશે, એનો દ્વેષ કરશે. એટલે તો જળભરતની કથામાં કાલે આવશે, રહુગણ બોલ્યા છે કે હું શંકરના ત્રિશૂલથી ડરતો નથી, હું ઇન્દ્રના વજ્રથી ડરતો નથી. હે, મને ડર લાગે છે તો બ્રાહ્મણ કુળના અપમાનથી લાગે છે. બોલ્યા છે. કાલે કથા આવશે બપોર પછી, જેને આપણે જળભરતની કથા કહીએ છીએ. હું નથી ડરતો, પણ એક વસ્તુથી ડરું છું, એટલે તમે ઈ તો નથી ને, એનાથી ડર લાગે. એટલે કીધું તક્ષકાદાત્મનો મૃત્યુમ દ્વિજપુત્રો સર્જિતા. આમ તો ચક્રવર્તી રાજા થઈ જશે ટૂંક સમયમાં, બધું જ જીતી લેશે, પણ એક બ્રાહ્મણનો શ્રાપ લાગશે અને તક્ષક નાગના દંશથી આનું મૃત્યુ થશે. પણ આ જે સર્જન કરાવશે જે ભાગવતજીની કથાનું, એવું કોઈએ નહીં કર્યું હોય, એવી કથા કોઈએ શ્રવણ નહીં કરી હોય, અને મૃત્યુને સુધારશે આ બ્રાહ્મણોએ વાત કરી છે.